જય અલગધણી. જય અલગધણી, જય અલગધણી. કેમ આનંદમાં ને? આનંદમાં, આનંદમાં, આનંદમાં જ રહેવાનું હોય આપણે સદાને માટે. આનંદમાં જ રહેવાનું. આવા મહાપુરુષો શિષ્યો બનાવતા નથી. બનાવે તો ઉદ્ધાર થઈ જાય, પણ હવે એની વાણી શબ્દો ખાલી પકડીને તોય આપણો ઉદ્ધાર થઈ જાય. એમાં ગુરુ શિષ્ય જેવું ક્યાં કાંઈ આવે છે? ના, 100%. તમારે કાંઈ સાંભળવું તો બધે તેમાં કીધા બોલે ને તો મજા આવે. અને જ્યાં જવાનું છે ત્યાં ગુરુ શિષ્ય તો છે નહીં. ના, નથી છે જ નહીં. અને અત્યારે માયા મેદની જે ઉમટી પડી છે, ગુરુ 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 શિષ્ય જેવું કઈ ગુરુની જરૂર નથી, હું તો એમ કહું. 100% તમે કયો. અને ગુરુ શિષ્યમાં પડવાનું નહીં. ભગવાન ભાળો હોય તો ભક્તિ આદરવી, બસ. વાહ રે વાહ. એની સિવાય ઉદ્ધાર નથી. હું તો જાહેરમાં બધાને જ કહું છું. ના, બરોબર, સાચું. અને અત્યારે જે ગુરુનો રાફડો ફાટી પડ્યો છે, તે મૂળ વસ્તુ સમજતા નથી. અને એને સમજણ નથી એવું નથી. એ તો ભોળા કહેવાય. એને તો ઈશ્વર સુધી પહોંચવા માટે ગુરુ કરાવે છે. એને તો ખબર નથી, પણ હવે આમાં ફસાવી દે છે. હાસું શું છે એ કોઈ સમજાવતા નથી. હું તો એમ જ બધાને એક જ કહું, ભાઈ ભક્તિ આદરો, બીજું કઈ નથી કરવું આપણે. કોઈ સાચા સંત પુરુષ મળી જાય, બસ એના સાનિધ્યમાં રહી અને પ્રભુનું ભજન કરવું, હરિનો અલખનો આરાધ કરવો. ગુરુ કરવાથી ભગવાન નહીં મળે, પણ ભગવાનનો આરાધ જયારે કરીશું ને ત્યારે ભગવાનને પ્રગટ થવું પડે. કોઈ મહાપુરુષ સંત સાધુ સંતો હોય એની માહિતી લેવી. હું તો એક બકવાસ કરવા વાળો, બોલવા વાળો છું, અને નાનો જીવ છું. ના, જીવ બધા આત્માની અંદર પરમાત્મા છે, કોઈ નાનું નથી. પરમાત્મા તો છે, પણ અંદર જાગૃત થાય તો એ મહાપુરુષ બની ને. ના, પણ જાગૃત થઈ ગયેલું છે. જાગૃત તમે હવે મને ક્યાં હવે કરો? આપણે તો એક સાધારણ નાના થઈને રહી એમાં મજા છે. અને મોટું કુંડાળું કરીને શિષ્યો બનાવવા માંડીને મોટો હોદ્દો કરીને પછી આપણે શું કરવું ને આ ભૂલવાડી દે. ભૂલવાડી દે. આપણે અટવાઈ જઈએ. જેમાં ઋષિ હોય એવા સાથે ભેગા મળીને અલખનો આરાધ કરી અને પ્રભુનું ભજન કરી. આ જ મોટી આરાધના છે, આ જ મોટું ભજન છે. ના, સાચું. અને આપણે કઈક જાણી જાય તો બીજાની પર પ્રભાવ પાડીને ગુરુ બનવાની કોશિશ કરી, તો આપણે અજ્ઞાની થઈ ગયા ને. અજ્ઞાની થયા કહેવાય. આવું સામે વાળા વ્યક્તિને એવું ન થવું જોઈએ કે હું આનાથી નાનો છું, મોટો છું, આ ગુરુ કરે. આવો સામે વાળાને ભાવ ન રહેવો જોઈએ. એને એવું થવું જોઈએ કે નહીં, આપણે બે એક હરખા થઈ. આવો ભાવ પેદા કરવાનો. આપણથી નાનો થઈને એવા શબ્દો બોલવાના, આપણે એનાથી મહાન ગણાઈ જાય. એ કઈ બોલી ન કે પ્રશ્ન ન કરી શકે, એટલી બધી મોટાઈ આપણે આપણા શબ્દોમાં વર્ણન કરીએ તો ભેદભાવ થયો ને. સામે વાળો માણસને એમ લાગવું જોઈએ કે આપણે બે હરખા થઈ ગયા, આપણે બે સમાન છીએ. એવું વર્તન કરવાનું, એવી જ વાણી બોલવાની. આ તો તમારા આગળથી વાત જાણવા ખાલી કઢાવવા કઈ કોઈ બોલે ને તો. અને ગુરુનું કામ શું છે? કે ગુરુ કઈ આપણને બાવડું પકડીને કઈ ભગવાન સુધી લઈ જવાના નથી. ના. અને ગુરુ કઈ આપણને કઈ આમ માથે હાથ મૂકીને આપણને સમાધિ લગાડી દેવાના નથી. ના, શક્ય જ નથી. કારે શક્ય નથી. ના, સાચી વાત તમારી. તો સદગુરુ કરાવવાનું કારણ એક જ છે કે આપણે જે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, જે જ્ઞાન આપણને મળ્યું છે, એ જ્ઞાન આપણને નક્કી કરાવવા માટે ગુરુની જરૂર છે. ખાલી આ છે આમ છે તો આપણો મૂળો બંધાતો નથી. જે સુરતા આપણી ભટકે છે એ ભટકાવા નહીં દેવા માટે આ જ વસ્તુ હાસીને આને જ પકડવી, એવું દઢ નિર્ણય જે આપણને જ્ઞાનમાં કરાવે, એટલી જરૂર સદગુરુની છે. બસ આ ગુરુનું કાર્ય આ છે, બીજું કોઈ ગુરુનું કાર્ય નથી. કેમ કે જ્ઞાન થયા પછી જ્ઞાનને ભૂલવાનું છે પાછું. કારણ કે જ્ઞાન જે આપણે બોલીએ છીએ એ બધા શબ્દો છે. આપણે જવાનું છે શબ્દની ઉપર. આ શબ્દો આપણા અંતકરણમાં ગળી ગયા હોય અને ભૂલાણા નહીં તો ઉપર ક્યાં જવાના? છોડી જ નહીં એકી તો શબ્દોને છોડવાના છે.
હમ એટલે શબ્દની પાર જવું છે. જ્ઞાન થઈ જાય એનો વાંધો નથી, પાછું એને ભૂલી જવાનું છે. હમ તો એ આપણે મૂળ જગ્યાએ પહોંચ્યું. હું તો આવા માર્ગમાં હાલું, હું તો મારી મતિ પ્રમાણે કહું હો બાપુ. હા હા મૂળ આનંદ જ વસ્તુ મેન છે. આનંદ સંત અને ફકીર હોય એ જ કરી શકે. એનો કહેવાનો મતલબ એમ થાય, આનંદ રૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય પછી કરવું પડે નહીં કાંઈ. ગંગામાં કે એમ જથારત વસનની શાન જાણી ગયા પછી એને કરવું પડે નહીં કાંઈ. બધી સાધના મટી જાય, બધા ભેદભાવ મટી જાય, બધું ભજન મટી જાય. અને સાધના ન કરવી પડે, ભજન ન કરવું પડે, તપ ન કરવું પડે, માળા ન ફેરવવી પડે, એને વ્રત તીરથ કરવા ન પડે, અને કાંઈ કરવું પડતું નથી. ના ના સાચું. પણ આનંદ રૂપી પરમાત્મા વસન જાણી જાય તો હા એની પહેલા તો બધું બધું કંઈક દોડવું પડશે ગોતવા માટે. ગોતવું તો પડે જ ને, મહેનત કરવી પડે, હા હાલવું પડે આપણે, હાલવું પડે. પણ ગમે ત્યાં એક જગ્યાએ હાલવાનું, નકર આ સમય એવો છે ભટકાવી દે એવો. હવે આમાં બધામાંથી બહાર નીકળવું. સાચી વસ્તુ અત્યારે કોઈ સમજાવવા વાળા નથી, સમજ્યા? ના ના સાચી વાત મારી. અંદર લખેલા હોય ને આપડા, હા હા તો જ મળી જાય. સરસ સરસ. ને ભાઈ સારા છે, સિદ્ધ પુરુષ ગણાય. અહીંયા આપણને કોઈ સંસ્કાર બતાવી દઈએ તો માયાવી કહેવાય. હા સંસ્કાર તો એ મોટા મોટો કે આપણને માયામાંથી છોડાવી દે ને, એનાથી મોટો સંસ્કાર બીજો શું હોય? ના એ સાચી વાત મારી. હા આ માયા જ છોડવાની છે. એ જ છોડવાની છે, એમાંથી છૂટી જવું એ જ મોટો સંસ્કાર છે. હા ના હું તો એક બાળક છું તમારો. ના ના, આપણે બધા બાળક ઈશ્વરના છે. એ કારે કોઈના બાળક થવાની ભાવના, ઈશ્વરના બાળક. બસ સાથે બેસી અલખનો આરાધ કરવો, એક થઈ જવું. આપણે નોખાપણું નહીં રાખવાનું છે. આ જ વસ્તુ હાચી છે. સરસ. તો સાલો સીતારામ કરશું. ભલે સીતારામ 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 સીતારામ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.